તો જય માતાજી, સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં। તો વાગે છે 10:30 અને આપણે હવે ખાઈ લીધું છે, કેમ કે આપણે જમવાનું તો વહેલું જોઈએ અને આજે પાણી આવે એટલે પાણીનું ઘણું કામ બાકી। તો પહેલાં ચલો હવે કામ કરીએ। અને આજે તો જુઓ માહુ જાય છે બાઇક લઈને, મારા દેરાણી અને દિયર ગયા છે બહાર બધા કરવા। બાય। તો ચલો એ તો ગયા ગામમાં, આપણે 10:30 વાગી ગયા તો ફટાફટ આપણે કામ પતાવી દઈએ હવે, પછી આપણે મળીએ। તો આજે તો મોટી બેન રસોડું સાફ કરે છે, જોઈ લો। ગેસ તો ચમકાઈ દીધો, બાકી મારી કરતા કમ્પ્લીટ કામ હોય। એ તો આજે બબુ રોતી હતી એટલે કે બબુ એટલે ફઈનો વારો આવ્યો। હાય કયો હાય માહુ, તમારો પાણી આવી દેસ મોજ પડી જતી લાગે। મોજ જ પડી જાય ને, જો તો ઝાડવાની બધી ભૂખ ના મટી જાય। એ તો આ 3 દિવસે પાણી આવે અને એ પૂરતું આવતું નહીં, પણ આજ તો થોડું વધારે પાણી આવ્યું એટલે છાંટ જ કરું, બધું પીવડાવી દઉં। 2 દિવસ લગીને પાણી ના આવે ને તો વાંધો નહીં એમ। બરોબર। કેટલા બધા અંદર જો તો બિચારા ભૂખ્યા હોય, જો તો ફૂલ કરમાઈ ગયું બેચારા। તને નામ નહીં આવડતું હોય એવા એવા ઝાડવા। આને શું કહેવાય આ ઝાડનું? વિદ્યાનું ઝાડ શું વિદ્યા, વિદ્યા અને તુલસી, આનું શું કહેવાય? આ જાસૂદ, બીજું આ દાડમ છે પેલ પાછા અને જામફળી, અને આ જામફળી, પેલા ઝાડનું નામ નહીં આવડતું પછી આ મોગરો, જાસૂદ એ નહીં, એની બાજુ વચ્ચે આ ને આ અમારું મસ્ત ઝાડ આની અંદર છે ને હંતાઈ ગયું, જાણે દેખાતું ને ઝાડવા જેટલા બધા થઈ ગયા। એ મસ્ત વાત, જામફળ લાગ્યું આપણે કઈ તો જો જામફળ આવી ગયું। આ એના 2 ફૂલ છે, પેલા ફૂલ મસ્ત છે, અરે આમાં જામફળના 2 આવી ગયા, એને એક તો જામફળ જ આવી ગયું। પેલા મસ્ત ફૂલ છે। આ અમારા બગીચાનું સૌથી પહેલું ઝાડ હે ને માહો, સૌથી પહેલા આને અમે વાવીને પછી બીજા ઝાડવા વાયા ધીમે ધીમે, પણ આ તો નહીં થતા હતા, એ તો કૂતરાએ ભાંગી નાખ્યું। અને ચોરીનો વેલો થયો હતો ને તો બધા ઝાડવા પર ફરી વર્યું, હો તો બધું બગાડ નાખ્યું ઝાડવાનું। અને આ તો આખું ઘૂંઘટ ઓળીને બેઠું છું। આ સોપાલો, આ મીઠો લીમડો, આ ઝાડે ભાંગી નાખ્યું, કૂતરાએ ને બાજ્યા હતા તાણે। ઓ આઈ રહ્યા ને, આઈ રહ્યા। અને આ પેલું જાસૂદ જે ગુલાબ જેવું થાય ને, ઇંગ્લિશ ગુલાબ જેવું, અને ઘુમ્મટ વાળું, અને એક આ ઝાડ છે લાલ ગુલાબ જેવું નાના। જો આ સાઈડે ઝાડવો છે આપણે, એક અહીં આગળ, એક આવી રહ્યું, આ પત્તા નવા આવે। હવે આમ ઝાડવાનો શોખ બહુ છે, પણ ચોમાસાને લીધે આપણે વાયા નતા, કેમ કે પાણી ભરાઈ જાય ને તો બધા ઝાડવા મારા બરી જાય। અને એક મેઇન વાત કે જ્યારે પણ અમદાવાદ જઈએ ને ત્યારે આપણે ઝાડવા લાવીએ જ। તો વાગી ગયા બપોરના 2 અને મીના મામી ને દીદી બેન આવ્યા છે, તો આપણે એમના માટે ચા બનાવી દીધો અને હવે આપણે ભેગા થઈને બધા ચા પીએ। તો ચલો ચા, લો ચા કાઢો બધાને ચા। બાબુ તું ના આડીશ, બરી જવાય। બપોરે ખરા બપોરે કે ને, અને ખરા બપોરે તમને ભૂખ લાગી ગઈ, 2 વાગ્યા। અને અમારા મોટી બેન તો હમણાં જ ફ્રી થયા નહીં ધોઈને। બાબુ હાય, ચલો તો આપણી તો મીટિંગ ભરાઈ ગઈ, તો હવે ફટાફટ આપણે ચા પી લઈએ। ચૂલો બનાવવા માટી લેવા જઈએ અમે। આ મોટી બેને તૈયાર કર્યા ચૂલો લેવા માટે, હે ને? ચલો ચલો માટી લેવા ચલો। અરે ચૂલો બનાવશો ખરા ને ભાઈ, લાઈન મેકી નહીં રાખો પેલી વખત જેવું। હા સારું તો
હાર કશો વાંધો નહીં. ના બને કાલ ગુરુવારનો ચૂલો બને. સારું ચલો દીદી ને ઉઠાયા અમે તો કામે. હું ઉપાડવાની નહીં ખાલી વહા હું ખોદી આપીશ તમને બધું. ચલો તો હવે આપણે માટી લેવા જઈએ. ખોદતા તો આવડે બનાવતા નહીં આવડતું. એવું તો તું 2-3 જણા નારે લઈને આવી હતી આ તઈન બખડ્યા લઈ જઈએ ને. એટલે કોણ પરસે ખોદે પરસે કોણ આ બધું હું ભરિયાલું તમ તો ખાલી તમે લઈને આવવાનું જ. અને તારે શું કરવાનું હું ખાલી વિડિયો બનાવીશ. હા હું ખોદી આલું તમને. ભર દે આનું બસ. તો તાર નણંદ નહીં આયા તો બધા ખોદતા બીજાનું ખોદતા તો સારું આવડે તો માટી ખોદતા ના આવડે. આપણે બા કોઈ આપણે ખોદ્યું નહીં. નહીં ખોદી ખોદી ના એવું ના આવડે. ના ના આપણે શું ખોદવું? આટલું તો ભાભી આરામથી ખોદી દે. શું? ને ભાભી આરામથી ખોદી દે આટલું તો. હે બાબુ સરે જો ભાભીનું જો તો ખરી. આપણે એમ તો જો. પેલા ભલ્લો થોડું કે હા ભલો. એક એ એ તો લાકડા કાઢે ને. તું આપણે એટલું બખડી ભરીને ઘરે જતી રહે ને બબુ રોશે બરાબર હારું. ભાઈ તમે લઈને આવશો ને? હા અમે આવીએ લે આવીએ તો આવીએ ને ગમે તો બાર ગલ્લે લઈ જઈએ આઈ જાને આપણો ગલ્લો સાંભળે છે. આમ આયા જો ગલ્લા વાળા આઈ ગયા. હેડો તો હવે જઈએ આપણે ઘોડીના ઘરે. હા મોટી બેન લાકડા લઈને ગયા, મોટી બેને માટી લઈને ગયા. એવું તમને બખડ્યું ઉપાડ્યું બીજી વખત બીજી વખત આયા તો ઘરે નાખીને આવી. ઓહો તો તમે તો બહુ કામ કરતા લાગો નહીં ઓય તો આજ ખેતરમાં તો જવાનું એટલે એવું કાલ જવાનું પાણી ચાલુ. મકીમને આવી જાય જો. મકીમને જાય હે હા, મમ્મી હે મમ્મી બબુ લાઈ માં તમે તો સારું કામ કરો હા કામ કરવું પડે ને. તો કામ ના કરે તો મેર પડે આપણે. ના પડે સારું એવું કાલ નાખશો એમ ને હા કાલ સોની બેન કે હું બનાવી દઈશ એવું એટલે કાલે ચૂલો બનાવી દેશે. હા તો સેજલ બેન ને આવી ગયા. સેટલ લાય એક આનું તારું જેકેટ જેવું હે ને ફેન્સી. તો જો આ સેજલ નું લક્ષુ નું ટોપી વાળું લીધું ને એનું તો ઓવે. અને આ લક્ષુ નું આ સેજલ નું હીયું તમે ટી શર્ટ જેવું લીધું પેલા હતું એવું હે ને. હવે જો આ બોબા ભાઈ નું સ્વેટર લઈ આયા બંને. અને સૌથી મોટી વસ્તુ તો લક્ષુ લાયો. લક્ષુ ન્યુ બાઇક. ઓહો હમણાં ભારીને રોવાની હે. લક્ષુ નવું લાયા તું બાઇક હે? તું બાઇક લેવા ગયો તો? વાહ દોસ્ત વાહ. તો લક્ષુ તો લઈ આવ્યો બાઇક. જાઓ ચાર્જિંગ મેકો હવે. તો ચાલો બોવા ભાઈ ને આવી ગયા. કામ આપણે થોડું ઘણું પતી ગયું. હવે આપણે બધાને ચા આપી દઈએ. આપણે ચા બનાવેલો જ છે. તો ચાલો હવે બધાને આપીએ ચા. તો જો આજે તો માહુ ગયા છે બહાર. સેજલ ને હમણાં આવી ગયા અને હવે આપણે બનાવશું જમવાનું. અને બબુ ઊંઘી ગઈ છે ત્યાં સુધી આપણે જમવાનું તૈયારીઓ કરી નાખીએ. તો મક્કી બેને વારવાનું કામ પતાવી દીધું. હવે એ કપડાં વારશે અને હું બનાવું ખાવાનું. તો બબુને છે ને કાલે આપણે ખેતર ગયા હતા ને તો કાંટો વાગ્યો હતો ને તો જીનો પગ બહુ દુખે અને પગે હું જોઈ ગયો અને કાઢવા તો દેતી જ નહીં. શું કરવાનું કે બબુ? બહુ બોલ બેટા. ઓ માં છોકરા દવાખાને જવું? એને રડવું આવે મને આવે. શું કરવાનું? તો જો આપણું જમવાનું બની ગયું અને આપણે બને છે ડુંગળી અને તુવેરનું શાક, ભીંડાનું શાક, ખીચડી અને રોટલી. તો ચાલો હવે આપણે જમી લઈએ.